વીર ભગતસિંહ વસે છે એવા યુવા ક્રાંતિકારી સાથીઓને મારા સેવા જોહાર કરું છું, ઉલ ગુલાન જિંદાબાદ કરું છું। આજે આટલી મોટી સંખ્યામાં આ દેશનો મૂળ માલિક અહીંયા ભેગો થયો છે, એના સુરક્ષાના ભાગરૂપે આવેલા પોલીસ મિત્રો, મીડિયા મિત્રો તો લગભગ નથી, આગળના વક્તાઓ કીધું એમ, પણ આઈબી રિપોર્ટના કર્મચારીઓ તો આવ્યા હશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી। આપણે તો આઈબી રિપોર્ટ સુધી જ આપણે સરકારને વાત પહોંચાડવાની છે। સાથે સાથે અહીં ઘણા એવા સમગ્ર આદિવાસી સમાજ તેમજ સાથે સાથે અધર સમાજના આગેવાનો પણ આવ્યા હતા, તેમને પણ આપણને સહકાર આપ્યો છે, તો તેમને જયરામ રાઠવાના પણ સેવા જોહાર કરું છું। સાથીઓ, 4 વર્ષ પહેલા આ ઘોગંબાની અંદર હું આવ્યો અને આદિવાસી સમાજને દિશા આપવા માટે, તેમના સાથે અન્યાયને રોકવા માટે એક સમિતિની રચના કરવામાં આવી। ત્યારે ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ યુવાનો ડગ્યા નહીં, પોતે સાથે રહ્યા અને સમાજના ઘણા સારા એવા કામકાજ કરતા। ત્યારે આપણા વિસ્તારના જ કેટલાક નેતાઓના પગ ધૂજવા લાગ્યા, એમની ખુરશીઓ હલવા લાગી। ત્યારે એ નેતાઓએ આપણા યુવાનોને ડરાવ્યા, ધમકાવ્યા, લાભ લાલચ અને પદ આપ્યા। ત્યારે આપણા સમિતિના ખૂબ સંઘર્ષની સમયની અંદર, ખૂબ મુશ્કેલની સમયની અંદર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો સાથ છોડીને ચાલ્યા ગયા। પણ જે યુવાન સાથીઓએ સમાજની ચિંતા કરી, સમાજ સાથે ઉભા રહ્યા, એવા યુવાનોએ આ નેતાઓને સાબિત કરી બતાવ્યું કે આ સમિતિ એ સંઘર્ષ અને મહેનતથી બનેલી છે। કોઈ નેતાના, પાર્ટીની કે નેતાની ગુલામી કરવા માટે નહીં, આ તો એક વિચારધારા સાથે જોડાયેલી સમિતિ છે। સાથીઓ, અહીંયા આદિવાસી સમાજના ઘણા યુવાનો દિવસ અને દિવસે સંઘર્ષ સમિતિમાં જોડાઈ રહ્યા છે। ત્યારે કેટલાક નેતાઓ એમને ડરાવવા ધમકાવવાનું કામકાજ કરે છે, એમને જેલ તેમજ તળી પારની બીકો આપે છે। ત્યારે એવા નેતાઓના મંચ પરથી કહેવા માંગુ છું કે મારો સંઘર્ષ સમિતિનો યુવાન હવે જાગૃત થયો છે। એટલું યાદ રાખજો, જે પણ કરો તે નિયમથી કરજો, અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે તમે જે પણ કરો તે મારા યુવાનો સાથે નિયમથી કરજો। બાકી હમ તો ડૂબેંગે સનમ, तुमको भी डुबाएंगे, अरे हम तो डूबेंगे, तुमको भी डुबाएंगे, याद रखना। સાથીઓ, ઘણા નેતાઓના મનમાં એવું છે કે આ જયરામ રાઠવા ધારાસભ્ય બનવા માટે આવું બધું કરે છે। ત્યારે લોકોને કહેવા માંગુ છું કે તમે હજુ મારો ઇતિહાસ જાણતા નથી મિત્રો। તમે આ જયરામ રાઠવાના ઇતિહાસને હજુ ઓળખતા નથી। આ જયરામ રાઠવાના બાપ દાદાઓ ખેતી મજૂરી કરતા હતા, કડિયા કામ કરતા હતા। આજે પણ મારા મા બાપ ખેતી મજૂરી કરે છે। મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના નાતે આ જયરામ રાઠવાએ પોતાનું ઘર છોડી દીધું। 2 વર્ષ સુધી મેં મારું પોતાનું ભણતર પણ છોડ્યું, ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો અને સરકારી સ્કૂલની અંદર એડમિશન લઈને હું ડોક્ટર બન્યો। ત્યારે આ સમાજને કહેવા માંગુ છું કે આ ડોક્ટર જયરામ રાઠવાનું સપનું, એનો આ આદિવાસી સમાજનું બાળક શિક્ષિત થાય, મારો યુવાન જાગૃત થાય અને મારો આદિવાસી સમાજ એના હક અને અધિકાર સાથે જીવી શકે, એ જ આ રાઠવા જયરામનું સપનું છે। સાથીઓ, આદિવાસી સમાજ શાંતિથી જીવી શકે, પોતાના હક અને અધિકાર સાથે જીવી શકે, તે માટે અમારા આદિવાસીના ક્રાંતિકાર બિરસા મુંડા 1899 થી 1900 સાલની અંદર બ્રિટિશ શાસન સામે આંદોલન કર્યું, લોકોને એકત્રિત કર્યા, લડત લડી અને એક સૂત્ર આપ્યું કે અબુમા દેશુમાં અબુમા રાજ। આપણા દેશમાં આપણો રાજ, આપણો દેશ એટલે શું? આપણું ગામ, આપણો સમાજ, આપણો પરિવાર, ત્યાં આપણું જ રાજ હોવું જોઈએ। તારે જે આવું કઈ થઈ રહ્યું છે
એવું આપણા ક્રાંતિવીરો કહી ગયા છે, આપણા પૂર્વજો કહી ગયા છે. ત્યારે આ વિસ્તારની અંદર આપણે વાત કરીએ તેમ કે ભાઈ ભગવાન બિરસા મુંડાએ તો 25 વર્ષની ઉંમરે શહીદી ઓરી લીધી હતી એ સમાજ માટે, આ દેશ માટે, આ દેશની આઝાદી માટે. તેવી જ રીતના આપણા વિસ્તારની અંદર જાંબુઘોડાથી હાલોલ, હાલોલથી આ રાજગઢની ભૂમિ અને આ રાજગઢથી વારિયાની ધરતી પર રૂપસિંહ નાયક અને જોડિયા પરમેશ્વરે શહીદી ઓરી આ આદિવાસી સમાજ માટે. ત્યારે 16 એપ્રિલ 1868 ના રોજ એમને ફાંસીના માંચડે લટકાવવામાં આવે છે. ત્યારે ફાંસીના માંચડે લટકાવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તે દિવસે એમને ફાંસીએ લટકાયા ત્યારે ફાંસીનો માંચો પણ નીચે તૂટી પડ્યો હતો. એ આપણા પૂર્વજોની તાકાત હતી, એ આપણા પૂર્વજોની તાકાત હતી. અને પૂર્વજોના વંશજો આ તમે બધા મારી સામે ઉભેલા એના વંશજો છો. સાથીઓ, એવી જ રીતના આ દેશની આઝાદી માટે, આપણા સમાજ માટે ખાજિયા નાયક હોય, જોડિયા પરમેશ્વર હોય, જલકારીબાઈ હોય, તિલકા માજી હોય, તાત્યા મામા હોય, આપણા ગુરુ ગોવિંદ હોય, અનેક ક્રાંતિકારીઓ આ દેશ માટે, આઝાદી માટે શહીદીઓ કરી છે. ત્યારે મારે આજે મારો સમાજ ઉભો થયો છે, મારો સમાજ છે અહીંયા આગળ. ત્યારે દેશની આઝાદી માટે 70% લડનારો, જેના પૂર્વજો 70% લડત લડી છે, એ પૂર્વજોનો વારસો અહીંયા બેઠા છે. ત્યારે સમાજને યાદ દેવડાવવા માંગુ છું કે આ દેશને આઝાદીને 78 વર્ષ થઈ ગયા. આ દેશની આઝાદી પછી આપણા આદિવાસી સમાજે આ દેશના વિકાસ માટે આપણી જમીનો આપી, આપણું પાણી આપ્યું, આપણા જંગલો આપ્યા, છતાં પણ આજે આદિવાસી સમાજ 2 ટકના રોટલા માટે માથે પોટલું, કેડે છોરું અને હાથમાં ટગારું પાવડો લઈને સિટીની અંદર મજૂરી કરી રહ્યો છે. તો